બાર આપણે સંગઠનાત્મક મનોવિજ્ઞાન ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, જેને આપણે ઔદ્યોગિક મનોવિજ્ઞાન તરીકે પણ ઓળખાવીએ છીએ, જેમાં આપણે સત્તા, અધિકાર અને નિયંત્રણ આ ત્રણ વિષયની આપણે આજે આ યુનિટમાં વાત કરવાની રહેશે. અને એમાં આપણે સામાજિક સત્તા અંગેના જે જુદા જુદા સિદ્ધાંતો હતા એ આપણે ભણી ગયા, જેમાં સામાજિક સત્તાનું શું મહત્વ છે એના વિશે માહિતી મેળવી. એ જ રીતે સામાજિક પ્રભાવ કઈ રીતે પડે છે સત્તા ઉપર એની વિશે આપણે વાત કરીને સામૂહિક જે સોદાબાજી થાય છે એની વાત કરી અને સામાજિક સત્તા અંગેના જુદા જુદા સિદ્ધાંતો વિશે આપણે વાત કરી ગયા. આજે આપણે વાત કરીશું સત્તાનો ઉપયોગ ખાસ કરીને સંગઠનમાં આપણે કઈ રીતે કરીએ છીએ. સત્તા તમારી ઘરમાં પણ હોઈ શકે, સત્તા તમારા મિત્ર મંડળની વચ્ચે પણ તમારી હોઈ શકે, સત્તા એ જ્ઞાતિમાં તમે કઈ વગ ધરાવતા હોય તો પણ હોઈ શકે, અને અંતે તો સત્તા એ રાજકારણમાં પણ હોઈ શકે. પણ અહીંયા જે આપણો જે આખો વ્યૂ છે એ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીને લઈને છે. જ્યારે ખૂબ મોટું સંગઠન હોય ત્યારે સત્તાનો ઉપયોગ કઈ રીતે કરવો, અને ખૂબ નાનું સંગઠન હોય, બરાબર, 2 થી વધારે લોકોનું પણ સંગઠન હોઈ શકે. દાખલા તરીકે મોબાઈલમાં વોટ્સએપ ગ્રુપ, તો વોટ્સએપ ગ્રુપમાં લગભગ 50 થી 60 જેટલા મેમ્બરો હોય અને દરેક લોકો પોસ્ટ મૂકતા હોય અને 2 મિનિટે ટીડિંગ 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 થઈ રાખે, તો એક એ માથાના દુખાવા બરાબર છે. બરાબર, વોટ્સએપ ગ્રુપમાં 15 થી 20 જણા હોય અને એના અમુક નિયમો હોય કે ભાઈ ગુડ મોર્નિંગનો મેસેજ નહીં મૂકવાનો, બરાબર, તો એ વ્યાજબી છે. એ જ રીતે કોઈ લોકગીતનું જ ગ્રુપ હોય કે જેમાં લોકગીત જે સાંભળે અથવા તો જે ગાતા હોય કલાકારો, એણે પોતાનું પરફોર્મન્સ કર્યું હોય તો એ મૂકવાના અથવા એની લિંક મૂકવાની. નાટકના માણસોનું ગ્રુપ હોય તો ક્યાં કયું નાટક ચાલે છે, દાખલા તરીકે આપણે અત્યારે અમદાવાદમાં વર્તમાનમાં તમે જો તો અભિવ્યક્તિ ગ્રુપ દ્વારા જે નાટકનું પરફોર્મન્સ ગુજરાત યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે એનું ગ્રુપ, તો તમે એ પેજને ફોલો કરો, અભિવ્યક્તિ ગ્રુપ, ફેસબુકમાં કે ટિકટોકમાં કે કોઈ પણ સોશિયલ મીડિયામાં, તો આજનો શું કાર્યક્રમ છે ને કેટલા વાગે ને કયા થિયેટરમાં અંદર, કારણ કે જુદા જુદા 5 થી 6 થિયેટરો છે, તો એ એક ગ્રુપ, એક સંગઠન છે ટૂંકમાં, અભિવ્યક્તિ સંગઠન કે ગ્રુપ અથવા તો આર્ટિસ્ટોનું ગ્રુપ. તો એના વિશે તમને સતત અપડેટ મળે રાખે છે. તો આ છે અત્યારના આપણા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો એક સુંદર મજાનો આપણે એક અવસર જે પૂરો પાડ્યો છે, એનો આપણે સરસ ઉપયોગ કરીએ છીએ. હવે આ તો થઈ વોટ્સએપ ગ્રુપની વાત, પણ જુદા જુદા અદાણી ગ્રુપ અથવા તો રિલાયન્સ ગ્રુપ કે ટાટા ગ્રુપ, પછી એની નીચે જુદી જુદી જે દાખલા તરીકે તનિષ્ક તો એ ટાટાનું છે, પછી સ્ટાર ઇન્ડિયા બજાર તો એ ટાટાનું છે, રિલાયન્સ ગ્રુપની બિગ બજાર તો એ રિલાયન્સનું છે, પછી એ જ રીતે કોઈ સેન્ટ્રલ મોલમાં દરેક જે વસ્તુઓ કે કોઈ પણ બ્રાન્ડેડ કંપનીઓની વસ્તુઓ, જેમાં વાસણથી માંડીને કપડા સુધી અને ટીવી સુધીની વસ્તુ વેચાતી હોય, તો એક દરેક ગ્રુપનું કે દરેક બ્રાન્ડનું એક મહત્વ હોય છે અને એ લોકોનું એક ટીમ વર્ક હોય છે. દાખલા તરીકે તમે કોઈ ગ્રાન્ડ ફેક્ટરીમાં જાઓ અમદાવાદમાં, અથવા તો સીજી રોડ ઉપર આવેલા જે સ્પોર્ટ્સની જે બહુ મોટો મોલ છે, ત્યાં જઈને તમારે ઓનલાઈન જ શોપિંગ કરવાનું હોય છે. જો તમે ઓનલાઈન શોપિંગ ના કરો તો તમારે 200 રૂપિયા વધારે ભરવા પડે. તો આ દરેક જે સંગઠનો છે, દરેક જે ગ્રુપ છે, એની પોતાની એક પોલિસી હોય છે અને એમાં એને સત્તાનો ઉપયોગ કઈ રીતે કરવો, પોતાના એક ઓટોમેટિકલી એ સત્તાનો ઉપયોગ થઈ જતો હોય છે. એ જ રીતે એના નિયમોનું ઘડતર થાય છે.
દાખલા તરીકે સામેના જે પક્ષે જે છે એ પ્રેક્ષકોનો પક્ષ હોય કે ખરીદદાર જે ખરીદી કરનારા મારા તમારા જેવાનો જે પક્ષ હોય, તો તમે જુઓ કે દરેક જે કંપની છે કે દરેક સંગઠન છે, તો એનું ક્યાંક ને ક્યાંક એ રીતે બિઝનેસનું મહત્વ હોય છે કે ઓગસ્ટમાં સેલ આવતો હોય, રક્ષાબંધન પછી તરત જ સેલ શરૂ થઈ જતો હોય, દિવાળી પછી વધારાનો માલ જે વેચાયો નથી એવો માલ, તો એનો પણ એક સેલ દિવાળી પછી લાગતો હોય છે. એ જ રીતે શિયાળામાં તમે જુઓ તો જે ગરમ કપડાં હોય છે એ મોંઘા ડાટ જેવા થઈ જાય છે, પણ દિવાળી પહેલા જે જૂનો માલ કાઢવા માટે એ ગરમ કપડાનો સેલ પણ લાગતો હોય છે. તો ટૂંકમાં એ અલગ અલગ પોલિસી હોય છે, જ્યારે જેની જેવી જરૂરિયાત. તો જ્યારે માર્કેટમાં ઉત્પાદન વધી ગયું હોય અને માલનો ભરાવો થઈ ગયો હોય, ત્યારે પણ એ 50% સેલ અથવા તો 2 ટી-શર્ટ લ્યો તો એની આરે એક જાકેટ ફ્રી મળે. આ પ્રકારની એક ટૂંકમાં તો એ શું છે, ઇનડાયરેક્ટલી એટલે કે પરોક્ષ રીતે એ કોઈ પણ સંગઠન છે એની સત્તાનો એને ઉપયોગ કર્યો કહેવાય. અને પ્રેક્ષકોએ અથવા તો જે ખરીદાર વર્ગ છે મારા તમારા જેવા, એને પોતાના તમે જે ડ્રેસ 4,000 જોયો હોય એ વર્ષ પછી 50% સેલમાં વેચાતો હોય, અને એ ડ્રેસ તમને 4,000 જ્યારે એક વર્ષ પછી પોસાય એમ ન હોય અને પછી તમે બીજે વર્ષે લીધો હોય અને એ સેલમાં આવી ગયો હોય તમને 2,000 મળે, પણ એ 2,000 તમને ગમતો તો એટલે તમે લીધો, પણ એની ફેશન જે છે એ હવે એટલી બધી નથી રહી. એ રીતે તમે જો આઈફોન જ્યારે નવું મોડલ કોઈ પણ નવું લોન્ચ થાય છે ત્યારે એની કિંમત 2 થી 2.5 લાખ રૂપિયા હોય છે, અને એ લોન્ચ થઈ ગયા પછી જ્યારે એક વર્ષ પછી બીજો ફોન માર્કેટમાં આવે છે ત્યારે એ જે જૂનો ભાવ ભલે 2.5 લાખમાં હોય પણ એ તમને 1 લાખમાં એ મોબાઈલ તમે પરચેસ કરી શકો છો, એટલું બધું તમને એમાં ડિસ્કાઉન્ટ મળે છે. તો આખી જે આઈફોનની જે પોલિસી છે એ ટોટલી અલગ છે, જ્યારે વિવો ફોનની પોલિસી છે એ એકદમ અલગ છે. એમાં એ જ રીતે કોઈ પણ એરલાઇન્સ તમે જુઓ તો એ ડિસેમ્બરમાં એના ભાવ ખૂબ વધી જાય છે, કારણ કે ઠંડીમાં લોકો એવા હિલ સ્ટેશન ઉપર ગરમીમાં ઉનાળામાં વેકેશન દરમિયાન જ્યારે વેકેશન પડે છે બાળકોને, ત્યારે અચાનક ભાવ ફ્લાઇટના ઉચકાઈ જાય છે. એ જ રીતે ડિસેમ્બર મહિનામાં પણ જે છે એ ફ્લાઇટો ચિક્કાર ભરપૂર રહે છે. તો આ એક આખી વાત છે કે ક્યારે ભાવ વધારો કરવો, ક્યારે ઘટાડો કરવો. તમે ઓનલાઈન કોઈ ટિકિટની ખરીદી કરો તો તમને સસ્તું પડે છે, પરંતુ તમે ત્યાં જઈને ટિકિટ લ્યો તો એમાં 200-500 રૂપિયા તમને. એ જ રીતે તમે કોઈ બસ રાજકોટ જવા માટે પકડો અને ઇસ્કોનથી બેસો તો એના ભાવ અલગ હોય, દિવ્ય ભાસ્કરથી બેસો તો એના ભાવ અલગ હોય, અને ચોકડી જે પેલી થલતેજ ચોકડીથી તમે પેલું બસ પકડો તો એની આખી વાત અલગ હોય છે, બરોબર. તો આ જે છે એ દરેક યુનિયન હોય છે, કોઈ પણ પ્રાઇવેટ વાહનોનું પણ યુનિયન હોય છે. એ દાખલા તરીકે તન્ના ટ્રાવેલ્સ, દાખલા તરીકે મેઘદૂત ટ્રાવેલ્સ કે શ્રીજી ટ્રાવેલ્સ, તો એ દરેકની પોલિસી અલગ અલગ હોય છે, અને એ લોકોની વચ્ચે હેલ્ધી કોમ્પિટિશન. એટલે જે તન્ના ટ્રાવેલ્સ તો એ માત્ર એક ભાવનગર તરફ જતી એક પ્રાઇવેટ બસ છે. એ જ રીતે મહાસાગર ટ્રાવેલ્સ તો એ રાજકોટ તરફ જતી અને પોરબંદર તરફ જતી એક બસ છે. તો નાની નાની જે બધી ટ્રાવેલ્સ છે, તુલસી છે કે એ બધી છે, તો એ લીંબડીથી સુરેન્દ્રનગર ને એ બધા જે ધંધુકા ને એ બધા વિસ્તારો તરફ જતી બસ છે. તો આવી રીતે તમે જુઓ તો ઘણી છે એ આઉટ ઓફ ગુજરાત જ જાય છે, રાજસ્થાન શ્રીજી ટ્રાવેલ્સ છે કે HK ટ્રાવેલ્સ છે. તો આ દરેક ટ્રાવેલ્સની એક પોતાની જે ટ્રાવેલ્સોનું તો યુનિયન હોય છે, પણ એ દરેકની પોતાની એક ટૂંકમાં કહેવાનો અર્થ એક સત્તા હોય છે ને એક પોલિસી હોય છે. તો અહીંયા આપણે આ સત્તાનો ઉપયોગ કઈ રીતે કરશું,
તો એના એક જુદા જુદા જે મુદ્દાઓ છે એ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો કે છે સામાજિક સંગઠન ટકાવી રાખવા માટે સમાજમાં વ્યક્તિ પાસે ઈચ્છિત વર્તન કરવા માટે સત્તા જરૂરી છે. આપણે ત્યાં કહેવત છે કે સત્તા પાસે શાણપણ ન ચાલે, એટલે સત્તા આગળ શાણપણ નકામું. સમાજના ધોરણો, નિયમો, મૂલ્યો વગેરે કોઈને કોઈ સત્તાને કારણે જ પળાય છે. આમ સમાજમાં સત્તાનો ઉપયોગ અનેક રીતે થતો જોવા મળે છે. સત્તાનો ઉપયોગ, સમાજમાં સત્તાનો ઉપયોગ સમૂહ પર અનેક રીતે કરવામાં આવે છે. એમાં પેલું છે દબાણ લાવવાના સાધનો. સત્તા ખરેખર શું કરે છે? એક પ્રકારનું પ્રેશર લાવવાનું કામ કરે છે. સમાજની વ્યક્તિઓનું પોતાનું કાર્ય કે ફરજો સ્વૈચ્છિક રીતે ન બજાવે તો કાર્ય કરવા કે ફરજોનું પાલન કરવા માટે સત્તાનો ઉપયોગ દબાણ દ્વારા કરવામાં આવે છે. આ દબાણના સાધનો નીચે પ્રમાણે છે. એમાં પેલું છે પુરસ્કાર અને બદલો. જો તમે કોઈ કર્મચારી હોય કોઈ સંગઠનના અને તમે સારું પરફોર્મન્સ કરો અને ઓવરટાઈમ કરો તો એમાં તમને કંઈક પુરસ્કાર આપવામાં આવે, તો તમને પૈસાની જરૂરિયાત ન હોય તો પણ તમે ઓવરટાઈમ કરો, કારણ કે તમને એક અંદરથી એવી પ્રેરણા હોય છે કે લોકો મને ઓળખે અથવા તો સામાજિક પ્રભાવ હું પાડી શકું, કર્મચારીઓમાં પ્રભાવ હું, મિત્રોમાં પ્રભાવ હું પાડી શકું. એટલે તો પુરસ્કાર એ ઘણીવાર જરૂરી છે. પણ બહુ વધારે પડતો પુરસ્કાર જો આપવામાં આવે તો એ બાળક નબળું પડી જાય છે. પણ કારણ કે જેવો એને પુરસ્કાર આપવાનું બંધ કરો તમે, એટલે એ ઓવરટાઈમ કરતું બંધ થઈ જાય, એ લેસન કરતું બંધ થઈ જાય જો વિદ્યાર્થી હોય તો દબાણ લાવવા માટે વિધાયક પ્રલોભનોનો ઉપયોગ કરાય છે. પણ દર વખતે અને લોંગ ટાઈમ માટે કરવો હિતાવહ નથી. પુરસ્કાર, બદલો કે વિધાયક પ્રલોભનો છે. જો કોઈ કામદાર નિયમિત કામ કરે તો તેનો પગાર વધારી દેવામાં આવે છે, અથવા તો જે આખા મહિના દરમિયાન કે આખા વર્ષ દરમિયાન ક્યારેય લેટ ન પહોંચ્યો હોય પોતાની ઓફિસે, તો એને કોઈ સર્ટિફિકેટ દ્વારા એનું સ્વાગત કરવામાં આવે છે. અથવા તો આખા વર્ષ દરમિયાન એને એક પણ પ્રકારની રજા ન લીધી હોય તો એને સર્ટિફિકેટ આપીને અથવા તો એના પગારમાં વધારો કે બોનસ રૂપે પૈસા આપીને એને એક પુરસ્કાર રૂપે એને બિરદાવવામાં આવે છે. અમુક ઉત્પાદનથી વધારે ઉત્પાદન કરે તો અમુક રકમ રોકડ પુરસ્કાર તરીકે આપવામાં આવે છે. દાખલા તરીકે LICના એજન્ટો, તો એ લોકોને ટાર્ગેટ આપવામાં આવે છે. સેલ્સમેનને ટાર્ગેટ આપવામાં આવે છે કે તમારે ગમે એમ કરીને આટલી જે પોલિસી જે છે વીમાની, તો એ તમારે 30 પોલિસી તો 30 દિવસમાં વેચવી જ પડશે. પણ 30ના બદલે જ્યારે તમે ડબલ કામ કરો છો, 60 પોલિસી વેચો છો, તો એ LICનો જે તમારો અધિકારી છે, જે તમારો બ્રાન્ડ મેનેજર છે, એ તમને એ પુરસ્કાર આપે છે અને તમારા પગારમાં વધારો કરી દે છે. STમાં ડીઝલ બચાવના ડ્રાઈવરને પુરસ્કાર આપવામાં આવે છે. એ વિધાયક પ્રલોભનો જ એક પ્રકાર છે. આમ વ્યક્તિ પુરસ્કાર કે બદલો કે ઇનામથી લલચાઈને ઈચ્છિત રીતે કામ ઘણીવાર કરતો હોય છે. પરંતુ દરેક વખતે આ જરૂરી નથી. જો કોઈ પણ મેઇન પોસ્ટ ઉપર બેઠેલો માણસ આવા નાના નાના પુરસ્કારથી કે ઉત્પાદનથી એટલો બધો પ્રભાવમાં આવતો નથી. સજા કે બળજબરી, આ પ્રલોભન તો છે, પણ કેવું છે, નિષેધાત્મક પ્રલોભન છે. તમે અઠવાડિયામાં 2 વાર મોડા આવ્યા એટલે ત્રીજી વાર એ બિગ બોસ તમને, તમારો મેનેજર છે, માફ નહીં કરે અને તમારો 1 દિવસનો પગાર એ કાપી લેશે. તો એ શું કે છે? નિષેધાત્મક પ્રલોભનો. આ નિષેધાત્મક પ્રલોભન છે, જ્યાં પુરસ્કાર કે બદલાથી વિરુદ્ધ કામ ન કરવા બદલ એક ફરજનું યોગ્ય રીતે પાલન ન કરવા માટે સજા કે બળજબરી કરવામાં આવે છે. આ સજા પગાર કાપી લેવા પ્રમાણે નીચલી પાયરી અથવા તો એનું જાહેરમાં અપમાન કરવું, બરોબર, એ પ્રકારનું વર્તન હોય છે. અથવા તો એને
એ પછી એના પ્રત્યે એક બાયસ રાખવામાં આવે, એક પૂર્વગ્રહ રાખવામાં આવે કે હવે આ કાયમ સાલો મૂળો આવે છે ને, તો હવે એને જ્યારે રજા જોતી હોય ને ત્યારે એને આપવાની નહીં, બરોબર. અને જેવી રજા મૂકે એટલે સિક લીવ એને સીએલ આપવામાં ન આવે, બરોબર, પણ એને એનો પગાર કપાઈ જાય એ રીતે એને રજા મૂકવામાં, એટલે એ પ્રકારનું ફોર્મ ભરાવામાં આવે. પછી એના પછીની છે માહિતીની સત્તા, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બરોબર. તો સામાજિક સંસ્થા કે સંગઠનમાં સત્તા સ્થાને બેઠેલ વ્યક્તિ તે સંસ્થા કે સંગઠન વિશેની માહિતી પર નિયંત્રણ રાખી હાથ નીચેના વ્યક્તિ કે અન્યને માહિતી આપવી કે કેમ તે નક્કી કરતી હોય છે. એ પછી છે કાયદેસરની સત્તા. તો જ્ઞાતિની મુખી પાસે એ પ્રકારની સત્તા જોવા મળે છે. તે કાયદેસરની સત્તા નથી. જ્યારે જિલ્લા સમાજ કરતા કે મામલતદાર વગેરે પાસે એ કાયદેસરની સત્તા હોય છે. ઔપચારિક સંગઠનમાં આ સત્તા પ્રમાણે સંગઠનના લોકોએ કાર્ય કરવું પડે છે. એ પછી છે તજજ્ઞતાને કારણે મળતી સત્તા, એટલે કે તમારામાં કોઈ અભિયોગ્યતા હોય એને અનુરૂપ તમને સત્તા મળે, એ ખૂબ સારી વાત છે. અમુક સંગઠન કે સંસ્થામાં અધિકારોને તેમની તજજ્ઞતાને કારણે સત્તા મળતી હોય છે. કોમ્પ્યુટર ક્ષેત્રના અથવા તો સાયન્સ અને ટેકનોલોજી અથવા તો એગ્રીકલ્ચરના જે શિક્ષકો કે પ્રાધ્યાપકોની ભરતી થાય છે, એ પ્રકારની એ તજજ્ઞતાને ધ્યાનમાં રાખીને એ લોકોની ભરતી કરવામાં આવતી હોય છે. એ પછી છે નિદર્શ સત્તા. સમાજમાં કુટુંબ, મિત્ર મંડળ, વડીલો, સહકાર્યકર્તાઓ વગેરે જે માનથી એ લોકોને આપણે જેને જોઈએ છીએ તેમની ઈચ્છા પ્રમાણે આપણે કાર્ય કરતા હોઈએ છીએ. દાખલા તરીકે પિતાને ગમે તે રીતે આપણે કુટુંબમાં એક સભ્ય તરીકે કાર્યરત હોઈએ છીએ. એ પછી છે કરિશ્માવર્તી સત્તા. અમુક લોકો તમે જો એની ઓરા જેવી પાવરફુલ હોય, એનું વગ, એનું વ્યક્તિત્વ જેવું જોરદાર હોય કે આપણે એ સમજદાર કોઈ ઈશારા કાફીએ એનો જ્યારે આમ પડતો બોલ આપણે ઝીલવા તૈયાર થઈ જઈએ છીએ, બરોબર. દાખલા તરીકે મોદી. અમુક લોકો પાસે કરિશ્માવર્તી અથવા અલૌકિક સત્તા હોય છે. લોકો તેમના પ્રેમમાં પડે છે, બરોબર. આમ રાજકીય નેતાઓ આ પ્રકારના જોવા મળે છે, જેમ કે મહાત્મા ગાંધી, મધર ટેરેસા, નરેન્દ્ર મોદી, બરોબર, આદિત્યનાથ યોગી વગેરે. એ પછી છે પરાવલંબિતાનો એક ખ્યાલ છે. જો કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ પર આધાર રાખતી હોય તો તે વ્યક્તિ માટે સત્તા ધારણને તાબે થવું પડે છે. સ્વાવલંબી વ્યક્તિ માટે આ દબાણનો પ્રશ્ન નથી, પણ જો પરાવલંબી વ્યક્તિ હોય તો એ સત્તાને તાબે અચૂક થાય છે. વ્યક્તિની પોતાની રોટી, કપડાં ઓર મકાનની જરૂરિયાત સંતોષવા માટે થઈને પણ એ જે કર્મચારી છે એ મેનેજર ઉપર એની સામું નથી બોલી શકતો, અને ઘણીવાર તો એનો ત્રાસ પણ એ સહન કરતો હોય છે. એ પછી છે કે વ્યક્તિના મૂલ્યો, બરોબર. તો વ્યક્તિના વર્તનના પરિણામો ઉપર સત્તાનો સરવાળો કે બાદબાકી થતી હોય છે. આમ કોઈ વ્યક્તિ મૂલ્યો કે તેની દ્રષ્ટિએ મૂલ્યવાન હોય છે. કેમ કે દાખલા તરીકે એમાં તમે જો એક નિયમો પ્રમાણે જ એ સત્તા ભોગવે છે, એટલે એને પોતે નક્કી કરેલા નિયમોમાં એ પછી મેં ખુદ કી ભી નહીં સુનતા, એટલે પોતાનો મિત્ર હોય તો પણ એ નિયમોમાં ફેરફાર કરતો નથી. એટલે નિયમ એ નિયમ, બરોબર. એટલે પોતાનો દીકરો હોય તો પણ એનો પગાર કાપી નાખે છે. હવે બે વચ્ચેનો વ્યક્તિગત સંબંધ. સત્તા સંબંધોને બે ધ્રુવ વચ્ચેના સામાજિક આર્થિક સંબંધ પર એક મહત્વનું પરિબળ રહેલું છે. જો આ બંને ધ્રુવો સમક્ષ હોય તો અમુક સત્તા વાપરી શકાતી નથી. વધારે પડતા અંગત વ્યક્તિઓને તમે તમારી સંસ્થામાં કામ માટે રાખ્યા હોય પછી તમારું એ અધિકાર રહેતો નથી. જેમ કે કોઈ મમ્મી, તમારી ક્લાસ ટીચર તમારી પોતાની જ મમ્મી હોય તો તમે એનેથી બહુ ડરતા નથી. એટલે જ્યારે તમે જો કોઈ પણ સંગઠન આપણે ચલાવવું હોય છે તો ઘણા, દાખલા તરીકે પટેલ જ્ઞાતિ, એ જ્ઞાતિ એવી છે કે પોતાના માણસોને જ પ્રોફેસર તરીકે કે શિક્ષકો તરીકે કે કોઈ પણ જ્ઞાતિવાદ જેને આપણે કહીએ છીએ, કોઈ પણ જ્ઞાતિ, ખાલી પટેલની વાત નથી કે ભાઈ બ્રાહ્મણ હોય તો ડાબા ખંભે એમ. તો આ ખોટું છે એકચ્યુઅલી. દરેકને વ્યક્તિને ખરેખર પોતાના
પોતાની અભિયોગ્યતા પ્રમાણે એનું સિલેક્શન થવું જોઈએ. પરંતુ જ્યારે આવું વધારે પડતું સિલેક્શન એ પોતાના માણસોને લેવા માટેની એક દોડ શરૂ થઈ જાય છે, ત્યારે ખરેખર એ સંસ્થા જે છે એનું ધનોત્પનોત નીકળી જાય છે. બરોબર, એ સંસ્થા ખાડે જાય છે. એ પછી છે પ્રતિસત્તા, જેની વાત આપણે કરી લીધી. આ બાબતમાં થયેલા અનુભવવાદી સંશોધનો ઉપર હકીકતોનો ટેકો છે. દાખલા તરીકે એ જેટલા પ્રમાણમાં બી ને મહત્વ આપે છે તેટલા પ્રમાણમાં બી ની એક ઉપર પ્રતિસત્તા ચાલી રહે છે. એટલે ચા કરતા કેટલી ગરમ, એના જેવી હાલત થાય છે. બરોબર. હવે મિચનરે અને લાઉન્સે ઈસવીસન 1973માં આવી અનેક વાર્તાઓનું વિદ્યાર્થીઓ પાસે મૂલ્યાંકન કરાવ્યું હતું, જેમાં વ્યક્તિ એ વ્યક્તિની બી પાસેથી કાર્ય કરાવવા માગે છે. આમ વિક્રેતા અને વિક્રેય વિભાગીય વડાની વાર્તા, એટલે કે વર્તમાન પત્રનો સંપાદક અને સ્થાનિક ન્યાયાધીશની વાર્તા, રાજકીય પક્ષના બે સભ્યોની વાર્તા વગેરે અનેક પ્રકારના પરસ્પર સંબંધ ધરાવતા લોકોના કિસ્સાઓ ઉપર રચાયેલી વાર્તા હતી. અને સંશોધનો નીચે પ્રમાણે, જેમાં વ્યક્તિ એની સત્તાના સાધનો, વ્યક્તિ એની આ સાધનો વાપરવાની શક્યતા, એના આ સાધનો વાપરવામાં અવરોધ ઉભા કરવાની બીની શક્તિ, બીની એ ઉપર પ્રતિસત્તા ચાલવાની શક્તિ. પરિણામે શું આવ્યું તો કે અપેક્ષા પ્રમાણે જ જોવા મળ્યું. જ્યારે એના પ્રભાવ વ્યક્તિના અવરોધ ઉત્પન્ન કરવા માટે બી કઈ રીતે કામ કરી રહ્યો છે એ શક્ય નહોતું, અને બીની પ્રતિભા નામથી જ એ બહુ ઓછા પ્રમાણમાં હતી. એટલે એનું કોઈ વર્ચસ્વ રહ્યું નહોતું, કારણ કે એનો પરમ મિત્ર હતો કે એનો સગો હતો વગેરે. આમ આ સંશોધનો ઉપરથી તારવી શકાય છે કે એ પાસે સત્તાના ઘણા સાધનો છે અને તે પોતાની રીતે તે સાધનોનો ઉપયોગ કરી શકતો નથી, અને બી સાધનોનું એ મૂલ્યાંકન પણ કરી શકતો નથી. હવે એના પછી તમને ટૂંક નોંધમાં ઘણીવાર પૂછાય છે કે સત્તાની જુદી જુદી પ્રયુક્તિઓ. તો સંગઠનનો જે ખુલ્લા એ સામાજિક તંત્રો છે, કોઈ પણ સંગઠન જે છે કે એ ઔદ્યોગિક સંગઠન ભલે હોય, પણ અંતે તો એ સામાજિક તંત્રો છે, જેમાં દરેક વ્યક્તિએ વિવિધ ભૂમિકાઓ ભજવવાની હોય છે. જૂથમાં વિચલનો, અસ્થિરતા ઘટે તે માટે તેના પર નિયંત્રણ જરૂરી છે. જે સંગઠનોના વડા કે અધિકારી પોતાની સત્તા ઉપરનો ઉપયોગ કરીને સંગઠનના કાર્યાત્મક અને ટકાવી રાખવા માટે અને એના વિકાસ પંથે આગળ વધવાનું કામ કરે છે. દરેક સંગઠનમાં સત્તા દ્વારા સંગઠનના સભ્યો યોગ્ય રીતે ભૂમિકા ભજવે તે માટે માર્ગદર્શન અને એ સત્તા એ ખૂબ જરૂરી છે. પ્રથમ પ્રયુક્તિ જે ધોરણો કે યાદ રાખવાની અથવા તો ધોરણો પ્રમાણે વ્યક્તિને કામ કરાવવાનું, દાખલા તરીકે એ બી ને અમુક કામ કરવાની આજ્ઞા આપે છે, ત્યારે તે કઈ હેસિયતથી, તે એની પાસે લેખિત નિયમો હોય છે. બીજી પ્રયુક્તિ એ છે કે માહિતીનું વ્યવસ્થાપન, એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અથવા તો જેને કહેવાય કે મેનેજમેન્ટ કેવી રીતે કરવું. જે વ્યક્તિની અભિયોગ્યતા અથવા તો આવડત હોય એ પ્રમાણે એને માહિતી અથવા તો તાલીમ દ્વારા એને તૈયાર કરવામાં આવે છે, અને એ પ્રકારે એ કામનું વિતરણ અથવા તો કામના પ્રકાર પ્રમાણે એ જે તે કર્મચારીઓને કામ આપવામાં આવે છે. ઘણીવાર બધી જ પ્રયુક્તિઓ ઉપયોગમાં ન પણ આવે એવું બને. બરોબર. એ પછી છે સત્તા પ્રાપ્ત અને સત્તાના ઉપયોગને લીધે થતી જે જુદી જુદી પ્રતિક્રિયાઓ છે. સત્તા પ્રાપ્તિ અને સત્તાનો ઉપયોગ. સંગઠન કે સંસ્થાકીય વર્તનને સમજવા માટે બે પ્રશ્નોનો જવાબ એ મેળવવો ખૂબ જરૂર છે. પહેલું છે, કોઈ વ્યક્તિ તમારા પર સત્તાનો ઉપયોગ કરે તો તે સમયે તમને કેવું લાગે છે? આ આત્મનિરીક્ષણ કરવાની એક બાબત છે. બરોબર. સત્તાનો ઉપયોગ આડેધડ અને ગમે ત્યારે ન કરાય. જ્યારે જરૂરી હોય ત્યારે જ એનો ઉપયોગ કરવો પડે. એટલે કે આમાં એક કરકસરનો સિદ્ધાંત તમારે લાગુ પાડવો પડે. પછી છે કે કોઈ વ્યક્તિને સત્તા મળે ત્યારે તે કેવી રીતે વર્તે છે? બરોબર. જો સત્તા તમે એક ગધેડાને આપી દો તો એ ગધેડો પણ ઘોડો બની જાય. એટલે ખુરશીને માન છે.
બરોબર, જેવો એક ખુરશી ઉપર સિંહની સવારી, એ સિંહ પછી એ નીચે ઉતરે તો સિંહ જેને ફાડી ખાય છે. આપણે ત્યાં સત્તા મળે તો વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે છે, બરોબર. સત્તાના મદમાં છકી જાય છે એટલે અભિમાન, જેમાં વિધાન પણ કરવામાં આવે છે. સામે પક્ષે કેટલાક લોકો માને છે કે સત્તા મળી એટલે વ્યક્તિને માથે એ જવાબદારી પણ આવે છે, નમ્ર પણ એ બને છે ઘણા કેસમાં, બરોબર. અનેક વિદ્વાનો દ્વારા કરાયેલા અનુભવાત્મક સંશોધનો આ બંને માન્યતાઓને ટેકો આપે છે. ઘણીવાર વ્યક્તિને જેમ આંબાને ફળ આવે તો એ વધારે ઝૂકી જાય છે, જ્યારે જેને કોઈ ફળ નથી આવતા એ વાંસળો, એ પવન આવે તો આખો તૂટી જાય છે પણ નમતો નથી, અહમ. એટલે ઘણા લોકોને પ્રમોશન મળતું જ નથી, એ આખી જિંદગી ક્લાર્ક નામનું પ્રાણી જ રહે છે અને ક્લાર્ક નામે જ એ રિટાયર્ડ થઈ જાય છે. ચા કરતા કેટલી ગરમ એના જેવું. કેમ પ્રમોશન? કારણ કે એને એટલું બધું અભિમાન હોય છે કે પોતે કંઈક છે, અથવા તો મારે બસ વધારે પડતું કામનું બોજ લેવો નથી. આળસુ પ્રકૃતિનો પણ હોઈ શકે. પરંતુ જ્યારે જ્યારે તમારી પ્રગતિ થાય છે ત્યારે જો તમે ઝૂકતા શીખો, બરોબર છે, જેમ આંબામાં ફળ આવે અને આંબોનું ઝાડ જે છે એમાં લવચિકતા વધતી જાય છે, તો એ વધારે જરૂરી છે. એમ કોઈ વ્યક્તિ જ્યારે કર્મચારીમાંથી મેનેજર બને તો એને મેનેજરના શું પ્રોબ્લેમ હોય છે અને ક્યારેક મોડું થઈ જાય તો એના વ્યક્તિત્વમાં કે એના સ્વભાવમાં પણ એક લવચિકતા એક આવી જાય છે, એવું પણ બને છે. અને ઘણા લોકો પછી બદલો લેવાની ભાવના સાથે જોડાયેલા હોય અને પછી એ બાર એસોસિએશનના પ્રમુખ બને તો પછી એનામાં જો બદલાની ભાવના હોય તો એ જે એના દુશ્મન ગ્રુપને વધારે એ જેને કહેવાય કે હેરાન કરવાની વૃત્તિ પણ રાખે છે. ડી કેફિન નામના સાયકોલોજીસ્ટે 28 પૂર્વ સ્નાતક મેનેજમેન્ટ શિક્ષકોના વિદ્યાર્થીઓને કૃત્રિમ ઔદ્યોગિક પરિસ્થિતિ રચીને વ્યવસ્થાપકોનું કાર્ય કરવાનું કહ્યું અને તેમના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. દરેક પ્રાયોગિક વ્યવસ્થાપકને 4 કર્મચારીઓ સોંપવામાં આવ્યા અને દરેક વ્યવસ્થાપકને દરેક કર્મચારીના કામની ખબર દર 3જી મિનિટે કરવામાં આવી હતી, પરંતુ વ્યવસ્થાપકો તેમના કર્મચારીઓને જોઈ શકતા ન હતા. તેઓ માત્ર કર્મચારીઓ સાથે લેખિત સંદેશા વ્યવહાર કરીને કામ પૂરું પાડતા હતા. આમ તમામ વ્યવસ્થાપકોનું કાર્ય એક સરખું જ હતું, કારણ કે એ લેખિત સ્વરૂપનું હતું, બરોબર. પરંતુ 14 વ્યવસ્થાપકોને ઔપચારિક સત્તા આપવામાં આવી હતી, જે પોતાના એ નિયમોમાં પણ ફેરફાર કરી શકે એમ. તેઓ વિધાયક કે નિષેધક પ્રલોભનોનો ઉપયોગ કરી શકતા હતા અને આવા પ્રલોભનોમાં તે વિધાયક પ્રલોભનો જેવા કે બદલો અથવા પુરસ્કાર કે બઢતી આપવી કે પગારમાં વધારો કરવો, અને નિષેધક પ્રલોભનોમાં શિક્ષા, પગાર ઘટાડી દેવો અથવા તો બઢતી એમની રોકી દેવી અથવા મેમો ફટકારવો, બરોબર. આ ઉપરાંત તેઓ કર્મચારીઓને વિશેષ સૂચનાઓ પણ આપી શકતા હતા. બાકીના 14 વ્યવસ્થાપકોને આ પ્રકારની સત્તા આપવામાં આવી હતી. વાસ્તવમાં તો ઓરડીમાં કોઈ કર્મચારી ન હતા. વ્યવસ્થાપકોને જે કર્મચારીની જાણ કરવામાં આવી હતી તે માત્ર કાલ્પનિક કર્મચારીઓ હતા. તેમને જે અહેવાલો આપવામાં આવતા તે પણ કાલ્પનિક હતા. આ પ્રયોગોમાં પ્રયોગકર્તાઓ જુદા જુદા વ્યવસ્થાપકોના શાસનમાં કર્મચારીઓનું વર્તન એક જ પ્રકારનું રાખ્યું હતું. તેઓ વ્યવસ્થાપકો ઉપર અનેક પ્રકારના અહેવાલો, સંદેશાઓ વગેરે મોકલતા. તફાવત માત્ર સત્તાના ઉપયોગનો જ હતો. તો મારા વહાલા મિત્રો, આ જે પ્રયોગ હું વાંચી ગઈ એ મહેરબાની કરીને પરીક્ષામાં પૂછાય તો એનો ઉલ્લેખ કરવો અને લખવું, બરોબર. મળેલ માહિતી સ્પષ્ટ અને અસંદિગ્ધ પરિણામો દર્શાવે છે. હવે એના તારણ, જે સંશોધનો કર્યા એના શું છે તારણ. એમાં પહેલું તારણ એ છે કે વધારે સંદેશા અને સૂચનો મોકલ્યા હતા. જરૂર કરતા વધારે સંદેશાઓ અને સૂચનો મોકલવામાં આવ્યા હતા. બીજું છે, તેઓ કર્મચારીઓનું મૂલ્ય પ્રમાણમાં ઓછું આંકતા હતા, બરોબર. ત્રીજું છે, કર્મચારીઓના સાચા વર્તનનું શ્રેય પોતે જ લેતા હતા. જે વ્યવસ્થાપકોને ઔપચારિક સત્તા આપવામાં આવી હતી તેઓ આનાથી વિરુદ્ધ મનોવલણો દાખવતા હતા.
જે ઔપચારિક સત્તા આપી એમાં શું પરિણામ આવ્યું? સત્તાધારી વ્યક્તિઓ તેમની સત્તાનો ઉપયોગ કરતા હતા. સત્તા સામાજિક સંગઠનો દ્રઢ બનાવવા માટે અવરોધક ઊભા કરે છે. જેની પાસે વધારે સત્તા હોય છે તે ઓછી સત્તા ધરાવનાર વ્યક્તિનું અવમૂલ્યાંકન કરતા હતા. સત્તાધારીઓ પોતાને મહત્વ વધારે આપતા હતા અને સારી સફળતાનું શ્રેય પણ તે લોકો પોતાને જ આપતા હતા. બરોબર, ઇટ્સ અ ક્લિયર. તો સત્તા પ્રાપ્તિ અને સત્તાના ઉપયોગને લીધે થતી જે જુદી જુદી પ્રતિક્રિયાઓ છે અને એના અભ્યાસો અને એનું તમને વર્ણન કરવાનું કે તો તમારે આવું બધું લખવાનું રહે. એના પછી ખૂબ મહત્વનો ટોપિક જે છે એ છે નિયંત્રણ. તો નિયંત્રણ તંત્ર કઈ રીતે કામ કરે છે? કોઈ પણ સંગઠનમાં નિયંત્રણનું તંત્ર કઈ રીતે કામ કરે છે એની સમજૂતી આપો એવું પૂછાય. અથવા તો અધિકાર દ્વારા થતા નિયંત્રણને કારણે જે પ્રતિક્રિયા ઉપસ્થિત થાય છે એ કયા પ્રકારની હોય છે? એટલે કે નિયંત્રણને કારણે થતી પ્રતિક્રિયા વિશે વર્ણન કરો. તો નિયંત્રણ મહદઅંશે સંગઠન કે સામાજિક સંસ્થાની વ્યવસ્થા અને સ્થિરતા સાથે સંબંધ ધરાવે છે. એ મર્યાદિત સ્વરૂપે સમાજ વ્યવસ્થા કે સંસ્થાની વ્યવસ્થા જાળવવા માટે વિશિષ્ટ સાધનોનો ઉલ્લેખ કરવામાં આવે છે. એ સામાજિક સંસ્થા સ્થિરતા બક્ષી સંસ્થાઓ અને સંબંધોના પ્રકાર તરીકે એને આપણે જોઈશું. તો સૌથી પહેલા તો નિયંત્રણ એટલે શું એની વ્યાખ્યા આપણે કઈ રીતે કરી શકીએ? તો નિયંત્રણમાં ખ્યાલને સમજવા માટે તેની કેટલીક વ્યાખ્યાઓ છે, જેમાં નિયંત્રણ એટલે કે સમગ્ર સામાજિક વ્યવસ્થા એકબીજા સાથે સંકળાયેલી રહે અને પોતાની જાતે એને જાળવે. તો આ મેકાઈવર અને પેજની વ્યાખ્યા હતી. સામાજિક નિયંત્રણ એટલે કે જેના દ્વારા સમાજ અને વિચલિત સભ્યોનું પુનઃ સામાન્યકરણ થાય એટલે કે એ નિયંત્રણ. હવે ઉપરોક્ત જે વ્યાખ્યાનું વિશ્લેષણ કરીએ તો આ જે બે શબ્દો છે એમાં મુખ્યત્વે સામાજિક નિયંત્રણ અથવા ધ્યેય પ્રાપ્તિ માટેના સાધનો અને પ્રતિક્રિયાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધ્યેય પ્રાપ્તિ માટેના સાધનો અને પ્રતિક્રિયાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સામાજિક નિયંત્રણો દ્વારા જે બે મુખ્ય ધ્યેય હાંસલ કરવાના છે એ ધોરણો, અનુમતિ અને સમૂહની અપેક્ષા પ્રમાણે અને સમાજની વ્યવસ્થાની જાળવણી કરવા માટે નિયંત્રણ જરૂરી છે. અને નિયંત્રણમાં અસર, સમજાવટ અને દબાણનું તત્વ જોવા મળે છે. વ્યક્તિ અથવા સમૂહને આપણે જે નિર્દેશન આપવામાં આવે છે એ કોઈને ગમે તે કે ન ગમે એવી અનુમતિ કે અપેક્ષા રાખવામાં પણ આવે છે અથવા તો તેના પર લાદવામાં પણ આવે છે. સામાજિક નિયંત્રણનું કાર્ય ક્ષેત્ર વ્યાપક છે. એ વિભિન્ન સ્તરે કામ કરતું જોવા મળે છે. એક વિશાળ સમૂહ અન્ય સમૂહને નિયંત્રિત કરવા મથે છે. એમાં સમૂહ પોતાના સભ્યોને અંકુશિત કરે છે અથવા તો એક વ્યક્તિ અન્ય વ્યક્તિને અંકુશિત કરવા મથે છે. સામાજિક નિયંત્રણનું જે કાર્યક્ષેત્ર છે એ વિચલનકર્તાનું સંચાલનથી માંડીને સામાજિક આયોજન એમાં જોવા મળે છે. જો સામાજિક સત્તામાં જે લોકો સત્તા સ્થાને હોય છે એ સત્તા સ્થાને રહેલી વ્યક્તિ વધારે પડતું નિયંત્રણ લાદવા જાય અને સંગઠન સમૂહ ખૂબ મોટો હોય તો એ ઘણીવાર ઉત્પાદકતા ઘટાડે છે. અને એ વ્યક્તિ જો સરમુખતાશાહી શાસન એટલે કે હિટલરશાહી શાસનનો ઉપયોગ કરે તો એ મોટું જે સમુદાય છે એમાં ઉત્પાદકતાની કક્ષા ઘટશે અને કામનો થાક લાગશે. વ્યક્તિ પોતે ઇન્વોલ્વ થઈને કામ કરી નહીં શકે એટલે એને કાર્યનો સંતોષ છે એ પણ મળશે નહીં. પરંતુ જ્યાં સત્તાનો ઉપયોગ એક લોકશાહી શાસનના નિયમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે
ડિબેટ દ્વારા અથવા તો લોકો એટલે કે કર્મચારીઓનો ઓપિનિયન લઈને સમયમાં કેવો ફેરફાર કરવો. દાખલા તરીકે અત્યારે શિયાળાના દિવસો છે તો સ્વાભાવિક છે કે ઠંડીનું પ્રમાણ વધારે હોય તો સવારે ઉઠવાની બધાને કંટાળો આવે અને સાંજે જે છે એ ટાઈમ જલ્દીથી પસાર નથી થતો અને વહેલું અંધારું થઈ જાય છે. તો એક પોલિસી એવી છે કે વહેલા કામ કરવા માટે આપણે બેંકનો ટાઈમ 9 વાગે રાખી દઈ 10ના બદલે, અને આપણે 6 વાગે છૂટી છે એના બદલે 5 વાગે છૂટી જાય. તો ઘણા લોકો એમાં સંમત થશે, ઘણા લોકો નહીં થાય કે ના ના એટલું બધું વહેલું નહીં પોસાય. બરોબર, સવારે 9 વાગે આવવું હોય તો ઘરેથી 8 વાગે નીકળવું પડે. તો હવે તમારે મોડા જવાનું પસંદ છે કે વહેલા ઉઠવાનું પસંદ છે? એ તો એક એટલે બહુમત જેમાં કર્મચારીઓનું હિત સમાયેલું હોય. તો તમે માની લ્યો કે તમારા સંગઠનમાં એવો સ્ટાફ હોય કે જે અપડાઉન કરતો હોય, તો સ્વાભાવિક છે કે 10ના બદલે તમે 11 વાગ્યાનો ટાઈમ કરી નાખો. પછી રાત્રે ભલે 10 વાગે પહોંચે, પણ જ્યારે કોઈ સંગઠન જે છે એ આજુબાજુના ક્વાર્ટરમાં જ રહેતું હોય તો વહેલા કામ કરીને વહેલું કામ ખતમ કરો. કોઈ કોન્ફરન્સ હોય તો સવારે 7 વાગે કોન્ફરન્સમાં બધા આવી જાઓ અને પછી તમે 2 વાગે બધું કામ પતાવી દો ને 3 વાગે તમે સિમલા ફરવા જાઓ. કારણ કે સિમલા કોન્ફરન્સ યોજી હોય તો વારંવાર તમે સિમલા આવી નથી શકતા ફરવા માટે, પણ કોન્ફરન્સના બહાને તમે 8 દિવસ સિમલા રોકાણા હોય તો 2 વાગે જો તમે ફ્રી થઈ જાઓ તો 2 વાગ્યાથી તમે આજુબાજુના વિસ્તારોમાં ફરી શકો. તો 7 વાગે તમારે કોન્ફરન્સ શરૂ કરવી પડે, કારણ કે જે ધ્યેય માટે, જે પેપર રીડિંગ માટે, જે સંશોધન માટે તમે જોડાયેલા છો તો એમાં તમારે પેલું ના કરાય. પણ જ્યારે કોઈ જે મેઇન જે નેતા છે અથવા તો પ્રિન્સિપાલ એસોસિએશનનો જે મેઇન પ્રમુખ છે એ પોતે બુદ્ધિ વગરનો હોય તો કે 11 વાગે કોન્ફરન્સ શરૂ થશે અને 6 વાગે પૂરું થશે. એટલે તમે ઓલા કૂતરાના જેવી દશા થાય, ઘરનોય નહીં ઘાટોય નહીં. 11 વાગે ક્યાંક તમારે બહાર જવું હોય તો 11 વાગે આવી જ જવું પડે. બરોબર, ફરજિયાત હાજરી એને ગોઠવી, સર્ટિફિકેટ ન આપે જો તમે, અને દરેક સેશનમાં હાજરી લેવાતી હોય. ઘણી વાર એવું બને કે હાજરી પુરાવીને લોકો ગાયબ થઈ જતો હોય કોન્ફરન્સમાં, મારો અનુભવ છે. અથવા તો જમવાના ટાઈમે હાજર થઈ જાય 12 વાગે. તો ટૂંકમાં એટલે એક જેને કહેવાય કે લેક્ચર કે એક રૂમમાં હાજરી લેવાતી હોય છે. ત્યારે બેટર છે કે તમે સવારે 7 વાગે છે એ તમારું પેપર રીડિંગ શરૂ કરી દો, કોન્ફરન્સ શરૂ કરી દો અને 2 વાગે તમે જમીને છૂટા પડો. કેટલું સરસ વ્યવસ્થિત કામે થાય અને ફરવાનું કામે થાય. અથવા ઘણા લોકો એવું કરે કે 2 દિવસની પછી છેલ્લા 2 દિવસ તમારે જે કરવું એ કરવાનું, કોન્ફરન્સ પૂરી થઈ જાય. પરંતુ એવું કરવા કરતા બેટર છે કે તમે સવારે 7 વાગે વહેલા ભેગા થાવ. તો દરેકની ટૂંકમાં એ નિયંત્રણની કક્ષા અથવા તો નિયંત્રણ રાખવાની પોલિસી છે, અથવા તો જે કર્મચારીઓ કે પ્રોફેસરો કે કામ કરતો જે વર્ગ છે એની જરૂરિયાત કેવી છે. એ અપડાઉન કરે છે, બાજુના ક્વાર્ટરમાં જ રહે છે, અથવા તો કોન્ફરન્સમાં જોડાયેલી વ્યક્તિને ખરેખર સંશોધનમાં જ રસ છે કે ફરવામાં જ રસ છે, કે ઘણા લોકો નવા કપલ બનાવવામાં રસ છે કે પ્રેમમાં પડવામાં રસ છે. આવું બધું ઘણું બધું જે હોય છે. તો એમાં કયા પ્રકારની વ્યક્તિઓ જોડાણી છે એ ખૂબ જરૂરી છે. હવે નિયંત્રણના તંત્રો, તો પેલું છે વ્યક્તિગત નિયંત્રણ અને બીજું છે સંસ્થાગત નિયંત્રણ. જો નિયંત્રણના તંત્રો એવું તમને પૂછાય તો એના મુખ્ય 2 પ્રકાર છે, વ્યક્તિગત નિયંત્રણ અને બીજું છે સંસ્થાગત નિયંત્રણ. અહીં આપણે સંબંધ સંસ્થાપગત નિયંત્રણો સાથે, જેમાં આયોજન, લક્ષ્ય પ્રદાન, હેતુઓ અનુપ્રમાણ, ધ્યેય, ધોરણો નક્કી કરવા વગેરેના ઉદ્દેશ્યોની વહેંચણી કરવી, ટેકનોલોજીની સ્થાપના કરવી, સંગઠનના ધોરણો નિયત કરવા, નિયત ધ્યેયો સિદ્ધ કરવા અને માહિતીનું સંકલન કરવું અને કર્મચારીઓનું સમાયોજન વધે તે માટેના ઉપાયો પ્રયોજનો કરવા અને તાલીમો યોજવી વગેરે. અને સંસ્થા કે સંગઠનના લક્ષ્યો સિદ્ધ કરવા અર્થે શું પગલાં લેવા, કઈ પ્રતિક્રિયાઓ અપનાવવી, કયા માનાંકો સાચવવા,
તે માટેની કેવી માહિતીની જરૂર છે, કેવા પ્રકારની જરૂર છે, સંગઠનમાં રોકવા, તેમના વર્તનનું મૂલ્યાંકન કઈ રીતે કરવું, આ બધું યોગ્ય રીતે ચાલે તે માટે શું કરવું, તેમાં આવતી મર્યાદાઓ અને તેના ઉપાયો શોધવા, આ તમામ બાબતોનો સમાવેશ એ નિયંત્રણમાં થાય છે. હવે નિયંત્રણ ભૂમિકા અને ધોરણો લોકોના વર્તનને નિયમિત કરવા અને અપેક્ષાઓનું સુદ્રઢીકરણ કરવા માટે સહાયરૂપ નીવડે છે. નિયંત્રણ એ વ્યક્તિ નિરપેક્ષ પ્રતિક્રિયા છે, જેમાં સંસ્થાના નિયમો પ્રતિવિધિઓનો સમાવેશ થાય છે. નિયંત્રણ તંત્ર એ મુખ્ય ભાર એ સંસ્થાકીય કાર્ય સાધ્યતા ઉપર મૂકે છે. નિયંત્રણ તંત્ર કોઈ એક વ્યક્તિ માટે હોતું નથી, પરંતુ આખા સંસ્થાને લાગુ પડે છે. તેમાં સંસ્થાનું આયોજન, તેના સભ્યોના કાર્યનું આયોજન, કર્મચારીઓની પસંદગી, અન્ય પસંદગીઓ અને એની તાલીમ, વર્તનનું મૂલ્યાંકન અને કિંમત અને કાર્ય સાધનાઓનો સમાવેશ થાય છે. આયોજન કરવું કે સંસ્થાકીય નિયંત્રણની એ વિશાળ પ્રતિક્રિયાનો એક ભાગ છે. આયોજન નિયંત્રણ વગર શક્ય નથી, એટલે નિયંત્રણ અનિવાર્ય છે. મોટાભાગની સંસ્થાઓમાં ધ્યેય એક કરતા વધારે હોય છે, ત્યારે નિયંત્રણ દ્વારા એ હેતુને હાંસલ કરવામાં અગ્રતાનું ક્રમ એ નિશ્ચિત કરવું જરૂરી છે. સંસ્થાના વિવિધ પ્રકારના લક્ષ્યો હોય છે, જેનું 3 પ્રકારોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એમાં પહેલું છે સમાજલક્ષી ઉદ્દેશ્યો, બીજું છે ઉત્પાદન અથવા તો બહિર્લક્ષી ઉદ્દેશ્યો, અને ત્રીજું છે સંસ્થાના તંત્ર તરીકેના ઉદ્દેશ્યો. આ નિયંત્રણને કારણે જે પ્રતિક્રિયાઓ થાય છે, સામાન્ય રીતે તમામ સંગઠનમાં કર્મચારીઓ નિયંત્રણનો વિરોધ કરતા હોય છે. દાખલા તરીકે નિયંત્રણ જો બાળકને પણ નથી ગમતું. આપણા ઘરમાં તમારા બાળકને તમે એમ કહો કે તારે 6 વાગે ઘરે આવી જ જવાનું, અથવા તો કોઈ વ્યક્તિ હોસ્ટેલમાં રહેતી હોય અને 6 વાગે કમ્પલસરી તમારે આવી જવાનું અને પછી બહાર નહીં જવાનું, એવા પણ અમુક હોસ્ટેલોના નિયમ હોય છે. તો એવી હોસ્ટેલમાં જલ્દીથી રહેવા કોઈ તૈયાર થતું નથી. દાખલા તરીકે રાજકોટમાં આવેલી લોહાણા મહિલા વિકાસ ગૃહ, એ હોસ્ટેલમાં તમારે રહેવું હોય તો હું હોસ્ટેલમાં એ 3 વર્ષ રહેલી છું, એટલે એનો અત્યારે ઉલ્લેખ કરું છું. તમે જ્યારે બહાર જાઓ ત્યારે એક પેલો યમરાજનો ચોપડો રાખ્યો હોય ને, એમ બહુ મોટા સાઈઝનો ચોપડો હોય. એમાં તમે દાખલા તરીકે મારી કોલેજ વીરબાઈમાં મહિલા કોલેજ 7:15 મારે પહોંચવાનું હોય, તો હું 6:30 વાગે નીકળું, તો 6:30 હું નીકળું, તો મારે એ ચોપડામાં લખવાનું નેહા રાવલ 6:30 હું નીકળી, ક્યાં જવું છે તો એમાં લખવાનું વીરબાઈ મહિલા કોલેજ, પાછા આવવાનો ટાઈમ 12:30 હું પાછું આવું તો એમાં લખવાનું કે ભાઈ આવી ગઈ, સહી કરવાની. કેટલા વાગે આવી તો કે 12:30. 6 વાગ્યા સુધી બહાર રહેવાની છૂટ, 6 વાગ્યા પછી નહીં. 6 વાગ્યા પછી તમે આવો તો ઓલો જે સિક્યુરિટી વાળો હોય એને તાળું ખોલીને તમને અંદર આવવા દેવા પડે, અને તમારે પછી લેખિત રીઝન આપવું પડે કે ભાઈ મારી બસ મોડી હતી, પંચર થઈ ગયું, અથવા તો દવાખાનામાં વધારે વાર લાગી ને, અથવા તો આજે અમારે કલ્ચરલ એક્ટિવિટીઝ પ્રિન્સિપાલનું કાગળ આપવો પડે કે ભાઈ આને તમે તમારી હોસ્ટેલમાંથી 2 કલાક રિહર્સલ કરવાનું છે નાટકનું, તો એના માટે રજા આપશો. એવા સહી સિક્કાવાળું તમારે એમને આપવું પડે ગૃહ માતાને, તો એ તમને બહાર જવા દે, બાકી ન જવા દે. તો આવા અનેક નિયમો હોય છે, અનેક નિયંત્રણ હોય છે. તો નિયંત્રણ એ કોઈને ગમતું નથી, બરોબર. હું મારા છોકરાને એમ કહું કે તારે જીમ કરવું હોય તો તારે વહેલા ઉઠી જવાનું, સવારે જ જીમ જવાનું, આખો દિવસ પછી તારે બીજું બધું નોકરી કરવાની, કામ કરવાનું. તો એ નિયંત્રણ એને ગમતું નથી. પરંતુ જો 21 દિવસની કે 22 દિવસની સાયકલ થઈ જાય વહેલા ઉઠવાની, તો એ નિયંત્રણ અંતે તો ફાયદાકારક જ છે. અને પછી તમે યુઝ ટુ થઈ જાઓ. 21-22 દિવસ સતત તમે જ્યારે એ નિયમો ફોલો કરો છો, તો એવું બને કે પછી તમને એ નિયમ બહુ ગમે કે ના યાર 5 વાગે ઉઠી જ જવું જોઈએ, કેવી સરસ પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાની મજા આવે,
સવારે જે કસરત કરવાની અને સવારે જે ભણવાની મજા હોય છે એ બપોરે નથી હોતી. અથવા બપોરે તમે 12 વાગે જીમ કરવા જાઓ એનો કોઈ મતલબ નથી. સવારે 5 વાગે તમે કસરત કરો તો એ તમને વધારે સ્ફૂર્તિ આપે છે અને એ વધારે હિતાવહ છે. તો ઘણીવાર નિયંત્રણો છે એ ખૂબ સારી બાબત છે. નિયંત્રણોથી આપણા વ્યક્તિત્વમાં એક પોઝિટિવલી એક ફેરફાર થાય છે. તો આમાં જે નિયંત્રણના જે જુદા જુદા પ્રકારો છે એમાં પેલું સમજીને નિયંત્રણ એટલે કે સમજૂતી. સંસ્થાના કર્મચારીઓ સાથે બેઠકો યોજીને, મેં તમને કીધું ને લોકશાહી શાસન, કર્મચારીઓના નિયમો, માનાંકો, મૂલ્યાંકન પદ્ધતિઓ, કાર્ય કરવાની રીતો અને એ સમયપત્રક વગેરેને સમજીને વ્યવસ્થા ગોઠવવામાં આવે. એટલે કે સમજપૂર્વકનું નિયંત્રણ, આડેધડ નહીં. એ પછી છે સહકારી કાર્યકર, એટલે કે નિયંત્રણના નિયમોનું ઘડતર કોણ કરે? તો કે એ કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવે કે ભાઈ તમને કેવું ટાઈમ ટેબલ ફાવશે, તમે મને સ્ટાફ રૂમમાં અંદર લખીને બતાવી દો કોણ ક્યારે લેક્ચર લેવા માટે આવશે. પ્રિન્સિપાલ એમાં મહેનત જ ન કરે એટલે પ્રિન્સિપાલનો કોઈ વાક જ ન કાઢી શકે. એ અંદર અંદર માથાકૂટ કરે રાખે, સત્તાનો ઉપયોગ જ ન કરે પ્રિન્સિપાલ. કારણ કે એ શું કામ ઓળખાણ ન થાય ભાઈ? એ શું કામ કે તમારે સોમવારે જવાનું, તમારે મંગળવારે જવાનું, તમારે બુધવાર, તમે તમારું ફોડી લ્યો. એચઓડી કામ સોંપી દે ટાઈમ ટેબલ બનાવવાનું. દાખલા તરીકે મનોવિજ્ઞાનના એચઓડી, સંસ્કૃતના એચઓડી, ઇકોનોમિક્સના એચઓડી, ત્રણે બેસીને નક્કી કરી લે કે સોમવારે તારે પેલું લેક્ચર લેવાનું, તારે છેલ્લું લેવાનું, વગેરે વગેરે. બરોબર. એ પછી લવચિકતા, ફ્લેક્સિબિલિટી. બરોબર. અંદર અંદર તમે એમ કે ફેરફાર કરી લો, અમને કોઈ વાંધો નથી. દાખલા તરીકે અહીંયા ઇગ્નો યુનિવર્સિટી, તો આજે વિનોદ મિનાર નથી આવ્યા, નથી આવી શકે એમ, તો એના બદલે મેં લેક્ચર લઈ લીધું, મારા બદલે એ લેક્ચર લઈ લેશે. બરાબર. એક મેચ્યોર અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, તો એને કહેવાય લવચિકતા. એ પછી છે પ્રતિપુષ્ટિ. નિયંત્રણમાં પ્રતિપુષ્ટિ એ ખૂબ જ જરૂરી છે. પ્રતિપુષ્ટિ વગરનું નિયંત્રણ એટલે કે કર્મચારીને સુધારવાની એ તક પૂરું નથી પાડતું. બરોબર. એને જે ઉત્પાદકતામાં કે એનામાં કામ કરવામાં એની કોઈ ભૂલ થતી હોય તો એને વ્યવસ્થિત તાલીમ આપો, એને બકઅપ કરો, એને તરછોડી નહીં દો. તને આ ડિપાર્ટમેન્ટ નહીં ફાવે, ચાલ તને ડિગ્રેડ કરું છું, એવું નહીં. એને વ્યવસ્થિત તાલીમ આપો અને એનું પ્રમોશન જાળવી રાખો. તો પ્રતિપુષ્ટિ હોવી ખૂબ જરૂરી છે. એ પછી ન્યાયી યોજના. સામાજિક સંગઠનોમાં જે નિયંત્રણ યોજનાઓ બનાવવામાં આવે છે તે યોજનાઓ તમામ કર્મચારીઓનો સ્વીકાર કરે છે. સંસ્થા કે સંગઠનોના હિતમાં એ હોય છે અને તેઓ સાર્વત્રિક રીતે સ્વીકાર્ય થયેલી હોય છે. બરોબર. અત્યારે આપણે આ ચૂંટણીની જે આપણી પોલિસી છે તેમાં સમગ્ર પ્રજાને આપણે મહત્વ આપીએ છીએ. માત્ર સંસદમાં રહેલા સભ્યોને જ મતદાન નથી કરવાનું, પરંતુ આખી ભારતની પ્રજા જે છે એ મતદાન કરવા માટે પ્રેરાય એવું આયોજન કરવાનું છે. અહીંયા એક ઝૂંપડપટ્ટીમાં રહેતી વ્યક્તિને પણ મત આપવાની છૂટ છે, એક કિન્નરને પણ મત આપવાની છૂટ છે. જોકે એને આપણે હજી રાજકારણમાં નથી આવવા દેતા, પણ એના માટે પણ વિચારણા ચાલી રહી છે. તો ટૂંકમાં ન્યાયિક યોજના હોવી જોઈએ, એમાં સ્પોર્ટ્સમેનશીપ હોવી જોઈએ. કોઈને તમે ક્રિકેટ ટીમમાં કાયમ માટે અવેજી રૂપ જ રાખો, ના તને તારું કંઈ નક્કી નહીં, તું ગમે ત્યારે આઉટ થઈ જઈશ, એવું ના ચાલે. કોહલીને જ દર વખતે તમે પહેલો ચાન્સ આપો, એવું ના ચાલે. દરેકને સરખું મહત્વ મળવું જોઈએ. પણ ઘણી વાર એવું બને કે દેશના હિતની વાત હોય તો અમુક ક્રિકેટરમાં જે બોલર હોય ને આપણે વધારે રિપીટ કરવો પડે છે, અમુક બેટ્સમેન હોય એને આપણે વધારે રિપીટ કરવો પડે છે, કારણ કે એના વગર છૂટકો જ નથી. બરોબર. પણ ખરેખર તો એક ન્યાયિક યોજનાઓ હોવી જોઈએ, એટલે કે સહકારની ભાવના હોવી જોઈએ, સ્પર્ધાની ભાવના એટલી બધી ના હોવી જોઈએ કે લોકો ડિમોટિવેટ થાય. હવે આ તો થઈ નિયંત્રણની વાત. એમાં જે જુદા જુદા ટોપિક છે એ તમે ટોપિક યાદ રાખજો, જેમાં સમજૂતી,
સહકારીકરણ, લવચિકતા, પ્રતિપુષ્ટિ અને ન્યાયિક યોજના. આવા આપણે 5 મુદ્દાઓ જોઈ ગયા. એના પછીનો જે ટોપિક છે અધિકાર. હવે અધિકાર એટલે શું, બરોબર, અને અધિકારના પ્રકારો કયા કયા છે, આવું પરીક્ષામાં પૂછાય અને ઘણીવાર પૂછાઈ ગયું છે. તો એ અધિકાર વિશે આજે આપણે વાત કરી લેશું. તો સંગઠનના ભૂમિકા ભજવવા લોકોમાં કેટલાક બીજા લોકોનો વર્તન ઉપર અસર હોય છે, બરોબર. આવા અસર પાડનારા લોકો પાસે આ માટેનો અધિકાર પણ હોય છે. સંગઠનનું કાર્ય કાર્યક્ષમ રીતે થાય અને સર્વ સભ્યો પરસ્પર સંયોજનથી કાર્ય કરે અને સહકારથી કાર્ય કરે અને નિયંત્રણ સ્વીકારી રાખે, તેના માટે અધિકાર ધરાવતા વ્યક્તિ કે સંગઠનો એ ખૂબ જરૂરી છે. અધિકાર એટલે શું, તો એની સામાન્ય વ્યાખ્યા આ પ્રમાણે છે કે સામાજિક સંગઠન કે સંગઠનમાં બધું જ વ્યવસ્થા થાય તે માટે તેમાં અધિકારની સંરચના થતી જોવા મળે છે. અધિકારી એટલે કે ન્યાયિક કારણ પ્રાપ્ત કરનારી સત્તા. દાખલા તરીકે પોલીસ તંત્ર ઉપર વકીલોનો અધિકાર હોય છે. એ ગમે એટલી મહેનતે પેલા ગુનેગારને પકડી લાવ્યા હોય, પણ જેવો પેલો વકીલનો ફોન આવે અથવા તો એ વકીલ ખુદ હાજર થઈ જાય પોલીસ સ્ટેશનમાં, એટલે તમારે એને જામીન ઉપર છોડવા પડે છે. તો આ થયો એનો વકીલોનો કે એ જે ગુનેગાર માણસ છે એનો અધિકાર છે કે એને પેલા ઉપર છોડવામાં આવે. એને શું કહેવાય છે, જામીન. કોઈ વ્યક્તિ તમારી જામીન બને તમને છોડી દે એમ. સામાજિક સંસ્થા ઘણા લોકો 15-15, 20-20 વર્ષ સુધી ભાગતા ફરે છે, જામીન આપી દે, પછી એ વકીલ લડે રાખે, તારીખો પડે, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. પેલો સની દેવલનો ડાયલોગ છે ને, આપણી કોર્ટમાં આ જ હાલત છે. એ જ રીતે તમે જો કેટલી બધી સેલિબ્રિટી, દાખલા તરીકે સલમાન ખાનનો જે કેસ છે રાજસ્થાન, એ કેટલા વર્ષ, 15-20 વર્ષ ચાલ્યો અને અંતે છૂટી ગયો. એ જ રીતે એ પેલો પેલી બીજલ જોશીનો કેસ, તો જ્યોત્સનાબેન યાજ્ઞિક જજ તરીકે હતા અને એને સજા ફટકારી હતી અને એ લોકોને જેલમાં રાખવામાં આવ્યા હતા, આ સાબરમતી જેલમાં અમદાવાદની. પણ એ લોકો સુપ્રીમ કોર્ટ સુધી ગયા, હાઈકોર્ટમાં હારી ગયા હતા બીજલ હત્યાકાંડ, બરોબર. પણ સુપ્રીમ કોર્ટે એ લોકોને છોડી દીધા. ભાઈ આટલી એ લોકોએ સજા ભોગવી 10 વર્ષ, એ બરોબર છે, અને એ લોકોને આજીવન કેદ કરવાની જરૂર નથી કે એ લોકોને ફાંસી આપવાની જરૂર નથી, છૂટી ગયા. તો ઘણીવાર આવું બને છે કે નીચલી કોર્ટ એટલે કે હાઈકોર્ટ કે સેશન કોર્ટ જે સજા આપે છે અને સુપ્રીમ કોર્ટમાંથી એને મુક્તિ આપી દેવામાં આવે છે. દાખલા તરીકે સલમાન ખાન, સંજય દત્ત વગેરે. પણ કસાબને તમે જો કેટલા વર્ષ આપણે જેલમાં રાખ્યું, ખોટા રોટલા ખવડાવ્યા, અને પછી અંતે એને ફાંસી મળી. સુપ્રીમ કોર્ટે એ જે નીચેના જજમેન્ટ છે એ સ્વીકાર્યો, કારણ કે એ દેશની આખી વાત હતી, બરોબર. એ જ રીતે દિલ્હીનો જે બળાત્કારના જે કેસ છે, અને પેલીને બળાત્કાર કરીને એને મારી નાખવામાં આવી, તેમાં 4 જે છે છોકરાઓ, એમાં એક તો પેલો શું કહેવાય 18 વર્ષથી નાનો હતો, એટલે તો એ છતાંય 4 ને ફાંસી આપવામાં આવી. એટલે સુપ્રીમ કોર્ટનો મૂડ કે જજ કેવો છે, એ પોતાની સત્તાનો ઉપયોગ કઈ રીતે કરે છે. પણ બને ત્યાં સુધી આપણા દેશમાં અનિવાર્ય કારણોસર, અથવા તો જ્યારે તમે આતંકવાદી હોય અથવા તો દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી હોય, ત્યારે તમને આજીવન કેદ અથવા તો ફાંસી થાય છે. બને ત્યાં સુધી આજીવન કેદ વધારે થાય છે, ફાંસી થતી નથી. અને ઘણીવાર તમને આજીવન કેદ થઈ હોય પણ પાછળથી જો તમારું વર્તન અને બધું સારું હોય તો એ આજીવન કેદમાંથી તમને મુક્તિ પણ આપવામાં આવે છે. તો બને ત્યાં સુધી આપણું જેને કહેવાય કે આપણું બંધારણ કે આપણું ન્યાયતંત્ર એ પ્રકારનું છે કે આપણે
ક્ષમામાં માનીએ છીએ, પરંતુ જ્યારે એક ઉદાહરણ પૂરું પાડવું હોય કે ભાઈ જો તમે હવે બળાત્કાર કરશો તો હવે જો પોસ્કો જે નાની બાળાઓ ઉપર 4 વર્ષની દીકરી કે 8 વર્ષની દીકરી ઉપર જે બળાત્કારો થઈ રહ્યા છે અથવા તો પોતાના સગીર દ્વારા જે બળાત્કારો થઈ રહ્યા છે, તો એવા ગુનેગારોને ફાંસી પણ આપવામાં આવે છે અને એવા ગુનેગારોને આજીવન કેદ પણ આપવામાં આવે છે. કારણ કે પોસ્કો એક કોલમ એવી લાગુ પાડવામાં આવે છે કે ભાઈ આટલી નાની બાળકી ઉપર તમે આ કર્યું, અથવા તો પોતાના પિતાએ, સગા પિતાએ આવું કર્યું, બળાત્કાર ગુજાર્યો પોતાની દીકરી ઉપર, તો સમાજમાં એક બીક કે ડર પેસે અને આવું વર્તન કરતા લોકો અટકી જાય એના માટે હોય છે. દાખલા તરીકે ગૌ હત્યા. તો ગાયને આ દેશમાં આપણે માતા માનીએ છીએ, એની પૂજા કરતા હોઈએ છીએ અને આપણે એવું માનીએ છીએ કે એમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, બરોબર. તો જ્યારે કોઈ ગૌ હત્યા કરતા પકડાઈ જાય છે તો આપણે એ સેશન કોર્ટમાં એને સજા ફટકારવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટ પણ એને સજા ફટકારે છે અને આવા લોકો ઉપર બહુ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવે છે. એ જ રીતે રાષ્ટ્રીય પક્ષી નો જ્યારે કોઈ વ્યક્તિ શિકાર કરે, હરણનો શિકાર કર્યો હતો ને સલમાન ખાને, તો એવા લોકોને માફ કરવામાં આવતા નથી. ફોરેસ્ટ ઓફિસર દ્વારા એના ઉપર કેસ કરાવવામાં આવ્યો જંગલના ખાતા વિભાગો દ્વારા. એ જ રીતે સિંહ કે જ્યારે કોઈ પશુ પક્ષી પ્રાણી સંગ્રહાલયમાં પણ મૃત્યુ પામે છે તો અમુક અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે. એ જ રીતે અત્યારે જુનાગઢમાં પેલો અત્યંત વાયરલ થયેલો વિડીયો, પેલી લેડી ડોન જેને આપણે કહીએ છીએ, એ કેટલું સિંહને પાસે જઈને એ સિંહની ટ્રીટમેન્ટ કરે છે, એની સારવાર કરે છે, અથવા તો મરતા જતા સિંહ વાઘને બચાવે છે. એ અત્યારે ફોરેસ્ટ ઓફિસર બની ગઈ છે, બરોબર. એને ડર નથી લાગતો. એક આપણા ઝવેરચંદ મેઘાણીનું એને જોઈને એક કાવ્ય યાદ આવી જાય કે 14 વર્ષની ચારણ કન્યા. તો એને કેટલા બધા સિંહોને બચાવ્યા, એ આપણા આ જંગલને બચાવે છે. તો આ ફોરેસ્ટ ઓફિસરોને પુરસ્કાર આપીને પણ એનું સન્માન કરવામાં આવે છે, કારણ કે એનો અધિકાર છે. એ જ રીતે પ્રાણી સંગ્રહાલયમાં કામ કરતા જે કર્મચારીઓ છે, તો એ પ્રકારનું કામ જે છે બધા નથી કરી શકતા, પરંતુ એને એ જ રીતે જે સૈનિકો છે તો એ નાની ઉંમરે રિટાયર્ડ થઈ જાય છે, પછી એને બધી જ સવલતો આપવામાં આવે છે, કારણ કે એનું શરીર ગરડું થાય તો એ દેશની રક્ષા ન કરી શકે, છતાંય દેશ એનો પગાર ચાલુ રાખે છે. એ જ રીતે રાજકીય પક્ષમાં ચૂંટણી પ્રચાર અર્થે જોડાયેલા માધુરી દીક્ષિતને પણ દર મહિને 3 લાખનો પગાર આપવામાં આવશે અને એમને જોતું હોય તો ક્વાર્ટર પણ દિલ્હીમાં એનાયત કરવામાં આવશે, મહારાષ્ટ્રમાં, બોમ્બેમાં એનાયત કરવામાં આવશે, કારણ કે એ સંસદ તરીકે ટૂંક સમયમાં ચૂંટાશે. ચૂંટણીમાં તો એ જીતી જ જશે, કારણ કે એ માધુરી દીક્ષિત છે અને આપણામાં એક ગણ પણ છે કે એ એવી સેલિબ્રિટી છે, એને કોઈ રાજકારણમાં ખબર પડતી હોય કે ના પડતી હોય, પણ આપણે એને આગળ લાવીએ છીએ. તો ટિકિટ આપવાની બાબતમાં પણ આવું ટૂંકમાં એ અધિકાર જે છે એ જુદા જુદા પક્ષનો આપણે પોતે આપેલો છે એ લોકોને, બરાબર, સંસદના સભ્યોને. તો એ લોકો પછી ગમે તે માણસને લાવે તો આપણે એને જોવાનું જ રહે. વિરોધ કરી શકો છો, પણ ઘણીવાર આપણે વિરોધ કરી શકતા હોતા નથી. દાખલા તરીકે આપણે અંદરથી ભાજપને વોટ દેવા માટે ટેવાયેલા હોય અને માધુરી દીક્ષિત ભાજપમાં જોડાય તો આપણને એને વોટ દેવો ગમે, પણ જો એ કોંગ્રેસમાં જોડાય તો કદાચ આપણો વોટ ભાજપને જતો હોય એના બદલે કોંગ્રેસમાં જાય એવું બને, કારણ કે તમે એ માધુરી દીક્ષિતના ચહેરાને વોટ આપ્યો એવું બને. તો અમુક પક્ષોને એનેથી લાભ પણ થાય છે અને અમુક પક્ષોને એનો ગેરલાભ પણ થતો હોય છે. તો આમ જે સંગઠન એટલે શું અને એના જે જુદા જુદા પ્રકારો છે એ આપણે જોઈએ. તો પેલું છે કે ભૂમિકા વર્તન યોગ્ય રીતે થાય તે માટેના સાધનો હોવા જરૂરી છે. આ ટોપિક આપણે ડીપમાં સમજવો પડશે. એટલે હવે આવતા લેક્ચરે, લગભગ 8 તારીખે મારું લેક્ચર હશે. મને રજા આપો. નમસ્કાર.